श्रीमद् करुणा सागर कैवल धाम की सत्केवल साहेब। ओम वंदो गुरु चरण शरण सामर्थ कीरतार जेनो मानत जुगई सदीश दशो सकल देवन के देव भेव वित वर्जित विलोकहु सर्वातीत सर्वाज्ञयांगयनो कहो प्रथमयांग चरचे नयन धरे विलासिक करत निवास जन भुवन सुधायक दिव्यतनो घनश्याम बदन पर चंद्र विराजित दिधन कमल दधि माया कृपा निधि चरण चेन बरने हो शांत सहु सुनो सजन जन मंगल करन विघ्न हरत धरत ध्यान करण करुणा निधि भगवान करुणा करी मन मोदयांश रखी श्रीमाता कुबेर शरण प्रणाम करो कर जोरी नारायण दास स्तुति करुणा करो मंदमति मम जान के बसो हृदय में आय इच्छांतर उपने गावा गुण महिमाय मोगेया मैं तेरु चौदह लोक पांग मनोरथ या करे चढ़ो मेरो ए फोक सजान को शिवे नते सर्वज्ञ साक्षात नारायण दास आरोपण वचना श्रीमत कुबेर करुणा करी तब करु अक्षर की छाण गांधर्व बाजा विषे बजावे तैसी बां जय सत केवल साहेब सत केवल साहेब कैवलम चिरेनम अवेनम वयान्नम दिधन्नम निरालम नारायणम महन्नम रणेयम जपेनम जपायम कायन्नम मयायम
જહાનમ ધાતા ધેયન્નમ વિછંદમ વિધે વૈ વેદંતમ અચંતે ન ચંતમ અગાધમ બહોર્ધમ લહે જન્મહાદમ શ્રીમદ કરુણા સાગર કૈવલ સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. સિદ્ધાંત બાવની ગ્રંથનો કથાનો ક્રમ આગળ ચાલે છે અને કલાકમાં રોજ આપણને એક અંગની કથા સાંભળવાનો અથવા તો એમ કહી શકીએ એક અંગનો અભ્યાસ કરવાનો આપણને અવસર મળે છે. ગ્રંથના વિષય સાથે પણ આપણે બીજી ઘણી બધી બાબતોની ચર્ચા કરીએ છીએ. જે આજ મોટે ભાગે જીવનમાં જરૂરિયાતવાળી વસ્તુ છે. કે આપણને આપણા જીવનમાં ગતિ મળે, જીવન જીવવાની કળા મળે અને આપણા સદભાગ્યે, આપણા સદકર્મના પ્રતાપે અને ગુરુ મહારાજની કૃપાથી જે કઈ પ્રકારની વિભૂતિ મળી છે, જેટલી પ્રમાણમાં મળી છે, પાછળ સંભળાય છે ભાઈ, પ્રમાણમાં જેટલી મળી છે, જે મળ્યું છે તે એનો વધારેમાં વધારે સદુપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એના માટેની પણ કેટલીક વાતો આપણે આ વિષય સાથે થોડી મેળ ખાતી હોય એવી ભેગી કરીને પણ એને પણ ચર્ચામાં લઈએ છીએ. કે અત્યારે તો એક જ વિષય વિચારવાનો છે બધાએ કે આપણે આપણી શક્તિનો સદુપયોગ કરી શકીએ. આપણા હિતમાં, પણ આપણું હિત શામાં છે એ પણ સમજવું પણ પાછું જરૂરી છે. કોકનું પડાઈ લેવું ને આપણી પાસે જમા કરવું એને પણ ઘણી વખત આપણે આપણા હિતની વાત સમજીએ છીએ. કોઈક ભલે ભૂખ્યો રહે પણ આપણે 2 વખત જઈને જમી આવીએ. આમાં આપણું હિત છે જ નહીં. આમાં અહિત જ થાય છે. આ જન્મે નહીં, આ જન્મે નહીં તો બીજા જન્મે જે પણ કુદરતના નિયમથી વિરુદ્ધ જે કંઈ કરીએ છીએ અથવા કુદરતના કાયદાને ઓળંગીને જે કંઈ કરીએ છીએ એ બધું એક પ્રકારનો ગુનો ગણાય. અને સર્જનહારના ન્યાય પ્રમાણે ગુનાની સજા ભોગવવી પડે. એટલે કેટલાક ગુના એવા છે, એમ કહેવાય છે કે કરેલા કર્મનું ફળ
3 ક્ષણમાં, 3 ઘડીમાં, 3 દિવસમાં, 3 માસમાં, 3 વર્ષમાં કે 3 જન્મમાં કર્મ કરનારે ચૂકવવું પડે. 3 ક્ષણમાં કેટલા કર્મ 3 ક્ષણમાં જ આનું ફળ મળી જાય. સીધો સાધો માણસ જતો હોય જબ બધે તમાચો એના ગાલ ઉપર ચડી દો તો કે આવતા જન્મ સુધી રાહ ના જોવે, તો ત્યાં જવાબ આપી દે. ખેતરમાં તમે કંઈક અનાજ વાવો તો 3 મહિનામાં જ ફળ આપે, 90 દિવસમાં. અને આંબો વાવો તો 3 વર્ષ લાગે. પણ જેટલું ફળ લાંબા ગાળે મળે એટલું વધારે પ્રબળ હોય, બળવાન હોય. એટલે આ બધી વાતો કે ભાઈ આપણે નીતિપૂર્વકનું જીવન જીવવું જોઈએ. અને આમ આ જે કે આપણે સાંભળીએ છીએ કથા, એમાં 2 વાતો આવે છે. એકલી માત્ર ભક્તિની વાત નથી કે કોઈ માણસ બરાબર મંદિરમાં જતો હોય, કૂદી કૂદીને મંજીરા વગાડતો હોય, નાચતો હોય, લાંબો થઈને પગે લાગતો હોય, ભેંસો ભડકે એવું કપાળ રંગતો હોય, પણ કર્મ ખરાબ કરતો હોય તો કે પેલી ભક્તિ એને બચાવી ના શકે કર્મમાંથી. એ તો ઉલટાની એને વધારે દંડ આપે. કે દુનિયાની એક બાદ તો ઠગીએ છે ને ભગત તરીકે, હું તો ભગત છું, જગત જાણે ભગત, અને જે મળે એને ઠગત. તો ઉપરથી વધારે. એટલે કર્મ એટલે પરમ ગુરુએ ભક્તિ સાથે જ્ઞાન જોડ્યું છે. ધર્મના પાયા પર જ્ઞાન મહત્વનું કહ્યું છે કે જ્ઞાનથી માણસ ધર્મમાં પ્રેરાય, સમજથી જો પ્રેરાય તો આપોઆપ કેટલાક પાપ કર્મ છૂટી જાય છે. અને ગઈકાલે એક વાત આવી ને, માત પિતા બાંધવ, એટલે આપત્તિમાંથી બચાવે, દુઃખમાંથી બચાવે બંધુ. તો બંધુ તરીકે પરમ ગુરુનો સત્સંગ નાનદાસજી મહારાજે બતાવ્યો છે. એટલે કદાચ ભક્તિ માર્ગમાં આવી ગયા, સારા વ્યવહારમાં આવી ગયા, પણ સત્સંગ જો નબળો પડે તો પડતી થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. રસોડું ગરમ રાખવા માટે નીચે કંઈક રાખવું પડે, ગરમ ને ગરમ રહે. ને તો ઉકાળેલી કઢી પણ કલાકમાં ઠંડી પડી જાય. એમ ઘણા બધાની કઢી ઠંડી પડી ગયેલી એને જોઈ છે. ઠંડી પડે પછી વાસી થઈ જાય. ફરી પછી આપણે બધા લાકડા નાખીને સળગાવી પણ બહુ મહેનત પડે. એટલે સત્સંગ આપણો બાંધવ છે. પરમ ગુરુનું જ્ઞાન આપણું બાંધવ છે, આપણને બાંધી રાખે, પડવા ના દે, ગબડવા ના દે.
એનાથી છૂટા પડ્યા એટલે આ તો મન છે ભાઈ. મન છે ને એમ તો કે દળ કરતા હલકું છે. દળ કે દળનું કામ શું છે? તો કે જે દિશામાં પવન હોય એ દિશામાં ઉડવાનું. દળનું કામ જે દિશાનો પવન આવે એ દિશામાં ઉડે. એમ મનને પણ કબજે ન રાખીએ તો જે દિશાનો પવન આવે એ દિશામાં ઉડવાનું ચાલુ કરે. પછી ઉડતું ઉડતું ક્યાં જાય? એટલે મહાપુરુષો કહે છે કે મનને રોકી રાખવું પડે. મન બંધાય નહીં કશામાં. મનને બાંધી ન રખાશ. મનને કશાકમાં રોકી રખાય. એ રોકાવાનું જ પસંદ કરે. જો તમે યોજનાપૂર્વક કશામાં ન રોકો તો એની જાતે ગમે તો રોકાઈ જાય. થોડા દિવસ પહેલા એક ભાઈ આવ્યા મારી પાસે. મને કહે છે એક મુશ્કેલી છે ને કંઈ ઉપાય બતાવો. મેં કે શું મુશ્કેલ છે? કે કમાઉં છું ઘણું પણ પૈસો ટકતો. તો મેં કહ્યું તમે કમાઓ છો એમાં રૂપિયા ઓળખીને લો. મને કે કેવા? મેં કહું પગવાળા ના હોવા જોઈએ. ટકતા નહીં એટલે હેડ્યા જાય છે ને. પગવાળા હોય તો જ ગબડી જાય ને. ભાઈ તમે પૈસા કમાવ છો અને ટકતા નથી, એને જાતે જતા રહે છે. તમે તમારું આત્મનિરીક્ષણ કરો કે પૈસો ક્યાં વપરાય છે, ક્યાં જાય છે. ગમતા લીકેજ હશે, એ લીકેજને બંધ કરો. એટલે એવી રીતે મનને સારી જગ્યાએ રોકી નવરું પડે. એટલે આમ તો અંગ્રેજી કહેવત છે કે નવરું મન નખો દોવાળે. આમ તો નવરો નખો દોવાળે. પણ માણસ નવરો કેમ રહ્યો? મનને આવું ગમ્યું એટલે એવું થયું. ઘણા માણસો એવા છે. પહેલા પણ મેં તમને વચ્ચે વાત કરી હતી કે કેટલાક માણસોને કામ વગર દિવસ ના જાય. કઈ કામ હોય તો જ દિવસ જાય, ને તો દિવસ કેમ પસાર કરવો? જો કે હવે તો બધા ટેવાઈ ગયા છે, કામ ના હોય તો દિવસ જશે. કોરોનાના કારણે નવરા બેઠા. એટલે સદપ્રવૃત્તિમાં મને જોડા તો મનને ટેવ એવી પડી જશે ને. કેટલામાં તમે જો રખડવાની ટેવ, કામ વગેરે રખડે. રખડવાની ટેવ પડે પછી માણસ ને બંધાવવું બહુ અઘરું પડે. હા, ઢોર બે પ્રકારનો હોય, ખબર તમને? કયા પ્રકારનો કહો? હે, કયા પ્રકારનો ઢોર હોય કહો? એક ખીલે બંધાયેલું અને બીજું અરયું. હા, અરયું ગમે તેના ખેતરમાં પેસી જાય માથું મારીને. પણ એ ઘણા લોકો એવું કહેતા કે ખીલે બાંધેલો ભૂખે મરે કે, એટલે રખડતો જ ચરે. એમની પાછી માન્યતા એવી હોય છે. પણ રખડતો જ ચડે, હરામનું ચરે, એના ભાગનું ના હોય. એ હરામનું ચરે. આ જે કઈ વાતો કહું છું ને આજના વિષય સાથે સંબંધ વાળી છે. પાછી આગળ આવશે. એટલે મનને કે મન સાથે બીજો એક શબ્દ જોડે, સુમન.
આ તો સુમન એટલે ફૂલ પણ થાય, કુસુમ સુમન એટલે, પણ શ્રેષ્ઠ મન એવો પણ અર્થ થાય. જેના મનમાં ઉત્તમ વિચારો આવે, જે મનથી ઉત્તમ પ્રવૃત્તિ કરે. પણ ઉત્તમ વિચાર કે ઉત્તમ પ્રવૃત્તિ એ એવું નથી કે જેમ કે અમે કૂવાની વાત કરીએ, કૂવા બે પ્રકારના હોય. આપણે અહીંયા કૂવા એવા હોય કે એમાં જ્યાં સુધી લાઇટ હોય ત્યાં સુધી પાણી નીકળે. લાઇટ હોય તો મોટર ચાલે ને, ત્યાં સુધી પાણી નીકળે. તમે સૌરાષ્ટ્રમાં જાઓ કે આ બાજુ માળમાં જાઓ, ત્યાં કૂવા કેવા હોય? ત્યાં ટ્યુબવેલ બહુ ઓછા હોય, કૂવા જ હોય. એ કૂવામાં પાણી નીતરીને આવે, ભેગું થાય, પછી પંપ ચલાવવો પડે. અને કેટલા લોકો કે ભાઈ આ કૂવો કેવો છે કે 2 કલાક પાણી ચાલે, કોઈકમાં 3 કલાક ચાલે, કોઈકમાં 4 કલાક ચાલે. પછી કે ફરી પાછું પાણી ભેગું થવા દેવું પડે. એમાં આપણા મનની પણ વાત છે. એમાં પાણીની આવક ચાલુ રાખવી પડે. એને સારા વિચારોને આપણે ભેગા કરવા પડે, લાવવા પડે. લાવવા એટલે કે બજારમાં ના મળે, પણ સત્સંગ દ્વારા, મહાપુરુષોના જીવનના અનુભવમાંથી, મહાપુરુષોના માર્ગદર્શન વચનોમાંથી આ વિચાર સતત લેવા પડે. તો સુમન સુમન રહે, ને તો કુમન ક્યારે થઈ જાય? કુનો મતલબ થાય છે ખરાબ, કર્મ. અને એમાં કુ લગાવો, શું થાય? કુકર્મ, ખરાબ કર્મ. વિચાર, એને આગળ શું લગાવો તો, અને કુ લગાવો તો કુવિચાર. સુવિચાર. અને સત્સંગ હોય તો જ મનમાં સુવિચાર આવે, ને તો કુવિચાર આવે. એટલા માટે મહાપુરુષો કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન માણસે જીવનભર ચાલુ રાખવું પડે. શ્રવણ આ ગ્રંથોનું, બાકી કેટલા કે તમે આખો દાડો શ્રવણ જ કરીએ છીએ અને કોઈને ખલેલ ના થાય કાને ભેરવી દઈએ છીએ 2 ડાટા. એવું શ્રવણ નહીં. કે એ તો વાત સાચી છે. આપણા મનમાં વિચારો પ્રવેશવાના, આમ તો આપણા 5 જ્ઞાનેન્દ્ર રૂપી 5 દરવાજા છે. એમાં કેટલીક વસ્તુ તો આપણા શરીરમાં પ્રવેશે. જીભથી સ્વાદ, પણ એ તો ગ્રહણ તો મન જ કરે છે. પણ 2 માધ્યમ એવા છે કે જે બહુ બળશાહી છે, 2 પરિબળો વધારે તાકાતવાળા, જે આપણા મનનું પરિવર્તન કરી શકે, આપણા વિચારનું પરિવર્તન કરી શકે. સ્વાદ કઈ બહુ આપણા વિચારનું પરિવર્તન ના કરી શકે, કરે કદાચ, પણ બહુ એટલું બધું નહીં. પણ દ્રશ્ય અને શ્રાવ્ય આ 2 માધ્યમ એવા છે કે જે આપણા વિચારોને પરિવર્તન કરવાની વધુમાં વધુ શક્તિ રાખે છે. તાકાતવર પરિબળ શ્રવ્ય અને દ્રશ્ય.
એટલે કાન અને આંખો, કાન અને આંખ એ બે જો બુરી લતે ચડ્યા તો પછી એને બચાવવો મુશ્કેલ. એટલે એ બે કાનથી સતત શ્રવણ, સારી વસ્તુ સાંભળવી, અને આંખથી સારી વસ્તુ જોવી. કોઈ પણ વસ્તુ જોઈએ તો એ દ્રષ્ટિમાં વિકાર ન હોવો જોઈએ. વિષયગ્રસ્ત દ્રષ્ટિ ન બનવી જોઈએ. એટલે શ્રવણ સાંભળો સારું, પછી એનું મનન કરો અને નિધિધ્યાસન એ પ્રમાણે જીવન જીવવાનો અભ્યાસ કરો. ઘણા માણસો કહેતા હોય છે આ તો કહેવું સહેલું છે, કરવું બહુ અઘરું છે, કે એમણે એમ નક્કી જ કર્યું કે આપણાથી થાય નહીં એટલે કોઈને જ ન થાય. પણ એવું નથી. મહાપુરુષો જે કંઈ કહી ગયા એ બધું થાય એવું જ કહ્યું છે. એની પાછળ લાગી જવું પડે. એટલે અહીંયા આજના અંગમાં જે શબ્દ છે પેલો જુઓ, ચોપાઈ વાંચીએ આપણે. દર્દ દુની 14 દવદાજન, વિષયાનંદ અશક તનુ ભાજન, ઈત તનુ અશક વૃત્તિ વિલમાઈ, અનંગ પ્રબલ જ્વાલા જંપલાઈ. દવ દુની 14 દવદાજન, દર્દ દુની. દુનિયામાં મોટા ભાગના લોકો 14 ચારે દિશામાં દવથી દાઝ્યા છે અને એના દર્દનો અનુભવ કરે છે. માણસ દાઝે એટલે દર્દ થાય ને, અને દર્દ જે દાઝ્યો એ જ અનુભવ કરે. 14 ચારે દિશામાં જ્યાં જુઓ ત્યાં. પણ કોણ? તો કે વિષયાનંદ અશક્તનું ભાજન, જેને વિષયાનંદની લત પડી છે, વિષયાનંદ તરફ જેની આશિકતા, આશિક એટલે પ્રેમ, આશિકતા એટલે પ્રેમ, આશિક એટલે એ પ્રત્યેનો પ્રેમી, વિષયો પ્રત્યેનો જે પ્રેમી છે, વિષયાનંદમાં જેને આનંદ આવે છે, આ દેહમાં તન ભાજન એટલે પાત્ર, જે દેહના જેના પાત્રમાં વિષયોના આનંદની આશિકતા છે, એવા લોકોની વાત અહીંયા નાણદાસજી મહારાજશ્રી કરે છે. એ બધા દાઝવાના. અને એવા દાઝેક પછી જેન તેન પર દોડે મને બચાવજો, હો કોઈક મારવા આવે તો. દુખી દુખી થઈ જાય, ચેન ના વળે. પણ આ પાછું માણસ કેવો છે, થોડુંક પાછું કંઈક સરખું પડે ફરી પાછું પીઠે જઈને ઊભો રહે. કારણ મન ટેવાઈ ગયું છે, મન એનાથી ટેવાઈ ગયું છે. એટલે નાણદાસજી મહારાજ કે દર્દ દુની 14 દવદાજન, વિષયાનંદ વિષયોનો આનંદ, રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ, એનો આનંદ. ઈત તનુ અશક વૃત્તિ વિલમાઈ, જે કોઈ માનવની વૃત્તિ, ઈત એટલે આ દુનિયાની અંદર જે છે તે અહીંના,
વિષયોમાં વૃત્તિ વિલમય ફસાઈ. જે કોઈ માનવની વૃત્તિ આ વિષયોમાં વિલમાઈ ગઈ, ફસાઈ ગઈ, અનંગ પ્રબલ જ્વાલા જંપલાઈ. સમજવાનું કે આ માણસ જાણી જોઈને સળગતી જ્વાળામાં કૂદી પડ્યો. જંપલાયેલો કૂદી પડ્યો ને. જેના મનમાં આવી વિષય વૃત્તિ જાગી એ જાણી જોઈને આગમાં કૂદી પડે છે. તો પછી આને કોણ બચાવે કહો? નાનદાજી મહારાજ શીખે છું. હવે તમે જો વિષયમાં જે પહેલી વાતો કરી, આ બધી આ ચોપાઈને અનુરૂપ જ વાતો કરીને આપણે ગજવર આખું છું 4 પણ કશું એમાંથી કાઢતો નથી, ગ્રંથમાંથી કાઢું છું. અનંગ પ્રબલ જ્વાલા જંપલાઈ. આ કામની, અનંગ એટલે કામ, જે વિષયમાં મોહિત થાય છે એ કામની જ્વાળામાં જંપલાય છે જાણી જોઈને. આંધળો હોય ને પડે તો વાંધો નહીં, પણ આ દેખતો પડે છે, આમાં જંપલાઈ જાય છે. અમે પડ્યા પછી કેવી દશા થાય એ આગળની ચોપાઈમાં જુઓ. અસુજ ધ્રુમ ધંધુકાર જગત સબ વ્યાપી અસુજ સુજ ગઈ સબકી અબ તણખા તનુ પસરન જબ ભયવું તાપ અધ્યાત્મ પ્રબલ જર એવું. અસુજ ધ્રુમ ધુંધુકાર જગત સબ. આ રીતે આવા જગતના બધા જ જીવો, અહીં જગતના બધા જીવો એટલે કેવા? બધા એટલે તમે બધા, આપણે બધા નહીં, જે આમાં પડ્યા છે એ બધા, તમામ નહીં. આવી પ્રકૃતિના જે બન્યા છે અથવા આ રીતે જાણી જોઈને જે કૂદી પડે છે વાસનામાં, એ તમામ જીવો જગતના અસૂજ, એમને કશું સૂઝતું નથી. કેમ? તો કે અગ્નિમાં પડે, તમે જોયું હશે કે કોઈ મકાનોમાં આગ લાગે ત્યારે એ માણસો નજીક આગ આવે અને બળે એ પહેલા મરવાના પ્રશ્નો ઊભા થયા ધુમાડાથી. ધ્રુમ શબ્દ વાપરે છે અહીંયા બાપજી. ધુમાડો, એ ધુમાડો 2 વસ્તુ બંધ કરી દે. એક નાક ને આંખ. આંખે બંધ કરી દે ને, દેખાય જ નહીં. અને નાક બંધ થાય એટલે શ્વાસ ના લેવાય, રૂંધાઈ જાય. કહે છે ને કે ગુંગળાઈને મરી ગયા. આગઝરીમાં મોટા ભાગના લોકો ઘણી વખત દાઝ્યા ના હોય તોય મરી જાય. કેમ થાય? કે ધુમાડાથી. અને અસૂજ, એમને રસ્તો ના મળે, કઈ બાજુ જવું. ભાગવું હોય પણ દરવાજો દેખાય નહીં. બધું ધૂંધળું ધૂંધળું, ધુંધુકાર શબ્દ વાપરે છે બાપજી. ધૂંધળું થઈ ગયું હોય, અંધકાર થઈ ગયો હોય. એટલે વ્યાપી અસૂજ, સૂજ ગઈ સબ અબ, સબકી અબ. એટલે અંધકારના કારણે અસૂજ, સૂજે ના તેવું. અસૂજનો મતલબ સૂજે ના તેવું. પ્રાકૃતમાં સુ શબ્દ વાપરે છે રસરો, બાકી દીર્ઘવ જોઈએ. કે સૂજે ના તેવી સ્થિતિ ઊભી થઈ જાય અને એને કારણે સૂજ ગઈ સબકી, બધાની દ્રષ્ટિ નાશ પામે. આમાં જે ફસે બધાની દ્રષ્ટિ જ નાશ પામે, એને બીજું સૂજે જ નહીં. આ વિષય વાસનાની સ્થિતિ એવી છે કે વધારે બેબાકડો થઈ જાય માણસ. એને ના બીજું સારું સૂઝે, ના સત્સંગની પ્રવૃત્તિ સૂઝે, કશું જ સૂઝે નહીં. જેનાથી ગ્રસ્ત થયો હોય
એમાં જ એની દ્રષ્ટિ તેનું તે જ સૂજે, બીજું કંઈ દેખાય જ નહીં. અને એમાં જ્યારે પછી એક તો જો અસૂજ થઈ, દેખાયું નહીં, ગૂંગણાઈ મર્યો, પછી શું થાય? જે સળગતું એનું બધું ઉપર પડે, સળગીને તૂટીને ઉપર પડે. અને શું કહેવાય? તણખા શબ્દ વાપર્યો છે. તણખા તનુ પસરણ જબ ભયું. પછી તણખા બળીને ઉપર પડે અને આખું શરીર પછી એમાં પ્રસરી જાય, એને આખા શરીરમાં આગની લપેટમાં આખું શરીર આવી જાય. પૂરો ક્રમ લખ્યો જુઓ નાણદાજી મહારાજશ્રીએ. આગ લાગે ત્યારે શું થાય? ત્યાં કે તો ધંધુકાર ધૂમ્ર થઈ જાય, ધુમાડો થઈ જાય, દ્રષ્ટિને કશું સૂજે નહીં. અને સૂજે ને એટલે ભાગવાનો રસ્તો ના મળે, અને ભાગવાનો રસ્તો ના મળે એટલે પછી ત્યાં કે જે સળગીને તૂટીને પાછું ઉપર પડે. આગના બધા તણખા ઉપર પડે. કેવી દશા થાય કહો? અને પછી તપે, મરે. અને આ તાપ જે એને મારે, એને દુજાડે, એને દજાડે, એને દુખાડે, એ તાપનું નામ છે આધ્યાત્મ તાપ. નાણદાજી આધ્યાત્મ પ્રબલ જર એવું. આધ્યાત્મ તાપનો મતલબ એવો છે કે મનુષ્ય અધ્યાત્મ દ્રષ્ટિ છોડીને વિષય વાસનાવાળી દ્રષ્ટિમાં પડે અને એમાંથી જે દુઃખ ઊભું થાય એને આધ્યાત્મ તાપ કહેવાય. એટલે આપણા વિચારોથી જ પેદા થયો. એક સાથે રહેતા હોય માણસો, દેવ સરખા દુઃખી ના હોય. અધ્યાત્મ તાપ વાળો કારણ કે એકલો એનો જ કર્મ, એના જ વિચારો, એની જ વૃત્તિ એને દુઃખ આપે. સંપૂર્ણ માણસ ત્રાહીમામ પોકારી જાય, એને ક્યાંય ચેન ના મળે. ભોગ ભોગવે તોય ચેન ના મળે, અને ભોગનો વિયોગ થાય ને તોય ચેન ના મળે. કે મન એનું સુવિચારમાં લાગી શકતું નથી. એને સત્યનો સંગ મળતો નથી. મળતો નથી એટલે કોઈ એને આપતું નથી એવું નહીં, એ જાણી જઈને લેતો નથી, એ ત્યાં જતો જ નથી. એવા મોકા, એવા અવસર એ પોતે જ ખોઈ બેસે છે. એટલે નાણદાજી બાજી કે તાપ અધ્યાત્મ પ્રબલ જર એવું. એવો માણસ અધ્યાત્મ તાપમાં વળે છે. અધ્યાત્મ તાપનો મતલબ એ થયો કે આપણી વાસનાઓને, તૃષ્ણાઓને, કામનાઓને કારણે ઊભું થયેલું દુઃખ, અને તૃષ્ણા વાસનાનું પરિણામ દુઃખ જ છે. એનું પરિણામ ક્યારે સુખદ છે જ નહીં. ગમે ત્યારે દુઃખ આપે. જુઓ ને અમારા મોટા મોટા સંતો આ બધી કામ વાસનાઓમાં પડ્યા, આખી જિંદગી તો મજા કરી, છેલ્લે ઘડપણમાં જેલમાં ગયા. હા, બરાબર. દુઃખ જ છે ને એક જાતનું. પેલાનું પરિણામ તો છેલ્લું આવે જ. અને કદાચ આ જન્મે ના આવે તો આવતા જન્મે, કે કુકર્મ છે. મહાપુરુષો કહે છે કે વિષય માણસને વિવેક ના હોય અને મર્યાદા ના હોય. વિવેક શબ્દ કેવી જગ્યાએ વપરાય છે જુઓ. વિવેક એટલે શું? યોગ્ય પ્રમાણમાં અને નીતિપૂર્વક તમે કોઈ પણ વસ્તુનો ભોગ કરો તેને વિવેક કહેવાય. બહુ સારું જમવાનું હોય, બહુ સ્વાદિષ્ટ જમવાનું હોય તો લોકો કે ભાઈ વિવેકમાં રહેજો.
વિવેકમાં ખાજો. ભગવાને જીભ આપ્યો તો બોલવા ચડ્યા હતા કે જરા વિવેકમાં બોલજો. એટલે યોગ્ય મર્યાદા, મર્યાદા જ યોગ્ય છે. અને નૈતિક, નીતિપૂર્વક. એટલે વિવેક જે વિષય માનસ હોય એમાં આ વસ્તુ ના હોય, વિવેક ના હોય. અને વિવેક ના હોય એટલે એને કોઈને કોઈ દિવસે દુઃખ આપે જ. અને વિવેક પ્રાપ્ત કરવાનું સાધન સત્સંગ છે. તુલસીદાસની રામચરિતમાની બહુ સરસ પંક્તિ છે. બિન સત્સંગ કબો હોય ને વિવેકા. સત્સંગ વગર વિવેક ના આવે. સત્સંગનો મતલબ છે સત્યનો સંગ. જે સત્ય છે એની સોબત અને અસત્ય છે એનો ત્યાગ. તો આ પ્રમાણે અધ્યાત્મ તાપમાં માણસ બળે છે. 3 પ્રકારના તાપનું વર્ણન છે, ખબર છે ને? ત્રિવિધ તાપ. એમાં પહેલો બાપજી વર્ણવે છે આધ્યાત્મિક તાપ. પછી બીજી ચોપાઈમાં બીજી વાત આવશે. એટલે આધ્યાત્મ તાપ શું છે? તો કે મનના સંતાપથી પેદા થયેલો તાપ. અને મનની અંદર સંતાપનું કારણ વિષય વાસના. એ મનમાં સંતાપ થવાનું કારણ છે. એટલે નાણંદાજી મહારાજ કહે છે એ તાપથી એવો બળે, અસુજ પેદા થાય, ગુંગળામણ થાય, તણખા પછી ઉપર પડવા માંડે અને તે બળવા માંડે. હવે આગળ અધિભૌતિક તાપની વાત કરે છે. અધિપુત તાપ તપતનતાસુ અધિદૈવ તાપ ઇન્દ્રિયદમન દ્રવજાસુ તાપત્રિયે તપતહિ નિષદિ નહિ કબહુ ન સ્વાંત સુખ કોકી નહિ. અધિભૂત તાપ એને મૂળ શબ્દ છે અધિભૌતિક તાપ. આ અધિભૌતિક તાપ પણ માણસની એક પ્રકારની વાસનાનો જ ભાગ છે. ભૌતિક તકલીફો પડે એનું નામ અધિભૌતિક તાપ. પેલી આધ્યાત્મિક તકલીફ ઊભી થઈ એટલે આધ્યાત્મિક તાપ. ભૌતિક આકાંક્ષાઓ વધે. વિષય પછી ભૌતિક આકાંક્ષા. મને સારું ઘર મળે, સારું ખાવાનું મળે, સારી ગાડી મળે, રમાઈને જાવી રોડ ઉપર. આવી જે આકાંક્ષાઓ, ભૌતિક પદાર્થની આકાંક્ષા, વિષય વાસના ઇન્દ્રિયનો વિષય થયો. આધ્યાત્મિક તાપ એ વિષય વાસનાથી પેદા થાય, ઇન્દ્રિયો સાથે સંબંધ રાખે છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ. અને અધિભૌતિક તાપ જે છે એ ભૌતિક વસ્તુઓ સાથે સંબંધ રાખે છે. પહેલી વિષયની આકાંક્ષા, નવું નવું ભોગવવાની આકાંક્ષા જાગે, ભોગ ભોગવવાની. અને અજ્ઞાનતાના કારણે, કુસંગના કારણે, સત્સંગ છોટ્યો એના કારણે, પરમગુણના જ્ઞાનના અભાવના કારણે એ વિષય વાસના ઊભી થઈ અને એના કારણે ઊભો થયો અધ્યાત્મ તાપ. પછી એમાંથી પછી ભૌતિક આકાંક્ષા જાગે, પદાર્થની આકાંક્ષા,
મેં આગળ કહ્યું તેમ સારી સારી ચીજ વસ્તુઓ ગમે, જૂતો સારો ગમે, કપડો સારો ગમે, સગવડો સારી ગમે, આગળ કેમ સારું મકાન જોઈએ, સારી ગાડી જોઈએ, આવું સારું સારું મોબાઈલ સ્માર્ટ જોઈએ. એટલે આને ભૌતિક વસ્તુઓની લાલસા જાગે અને એના કારણે એ મેળવવા ના મળે તો અસંતોષ પેદા થાય. એ મેળવવા માટે કંઈક જૂઠું બોલવું પડે, કંઈક ખોટું કામ કરવું પડે. આને અધિભૌતિક તાપ કહેવામાં આવે છે. અધિભૌતિક તાપ ઇન્દ્રિય દમત દમવત જાસુ. ઇન્દ્રિયોનું જે વિષયોનું જેમ દુઃખ છે એમાં ભૌતિક આકાંક્ષાઓનું પણ એવું જ દુઃખ છે. અધિભૌતિક દુઃખ પણ એ પ્રકારનું છે. એમાં પણ માણસ બેચેન થઈ જાય. હા, કંઈક સારી વસ્તુ ના મળે ને કંઈક આમ કંઈક ગયા ને વટ પાડવા ને કંઈક એવું હાથમાં આવ્યું તો હા 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 મારે બળીને ખાખ થઈ જાય. અમારે તો ઘણી વખત આપણી પાસે ગાડી, આપણી ગાડી બોલે કે અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ, હવે મારા નીચેના પેલા ને અહીંયા તમે જોયું પેલા રાધે રાધે તો એ તો એક સંગઠન મંત્રી છે. અમારી સંત સમિતિમાં ત્રીજું ચોથું સ્ટેજ આવે, પણ એ ફોર્ચ્યુન રાખે ને હું સાદી ગાડી રાખું. તો મને ઘણા કે બીજા ઘણા અમારા આવે તો સરસ ગાડીઓ લઈને આવે. અમારે પેલા અહીંયા તો ગોવાના પ્રમુખ તો મર્સિડીઝ લઈને આવેલો, 42 લાખની ગાડી. એટલે આપણે પાસે પૈસા નહીં એવું નહીં, આપણે રાખવી હોય તો. હમણાં બધાએ જોયું કે આ વર્ષે કેટલા 8-9 કરોડ રૂપિયાના જમીનમાં દાબ્યા. દાબી દેવા હારા, કોઈક લેતો નહીં. પેલા લોકો દાબી દેતા હતા ને, હે, એમાં આપણે દાબી જ દીધા. અત્યારે ઠન ગોપાલ તે દાબા કરતા કે સરી ગાડી 65 લાખને લાવ્યા તો કેવું વટ પડે. પણ મનમાં એવો ભાવ જ નથી થતો. બહુ પ્રોબ્લેમ આવો છે કે હું સારી ગાડી લાવું. આપણે જવા કામ લાગે એટલે બહુ થઈ ગયું. રસ્તામાં અધૂરું ના રાખે, કોઈ એવું ભારી ના રાખે. આપણી પાસે ગાડી છે, જન્મદિવસ ઉપર અમારા ન્યૂ જર્સી ગ્રુપે આપી. એમની ઓફર હતી, અત્યારે લાઈવ સાંભળતા હશે બધા, લેન્ડ ક્રુઝર લાવવાની. મેં અહીં તપાસે કરી, વડોદરામાં એક ભાઈ છે એની પાસે લેન્ડ ક્રુઝર છે, 65 લાખની ગાડી એ વખતે આવતી હતી. એ ભાઈ મને કે લાવશો જ નહીં ગુરુજી. મેં કેમ? કે મારે એક સાઈડ ગ્લાસ, 2 સાઈડ ગ્લાસ હોય ને, એક સાઈડ ગ્લાસ તૂટી ગયો તો અહીં તો કંઈ મળ્યો નથી, સિંગાપુરથી મંગાવવો પડ્યો. હવે તૂટ્યો એક, પણ પેલા કે પેર લેવી પડે. 2 લીધા, 2.5 લાખના આવ્યા. તો 3 લાખમાં તો મારુતિ આવે. લાયા પછી અધિભૌતિક તાપ. કારણ કે હવે એટલી મોટી ગાડી અને તૂટલો કાચ લઈને ફરાય નહીં. ફરાય ને તો આપણું તો આને અધિભૌતિક તાપ કહેવાય. હું કંઈક સારું વસારું, સારું લાવું, બીજા કરતા મારી પાસે સારું હોવું જોઈએ, આવી એક ગેલસા જાગે. જરૂર ના હોય તોય પણ મને કેમ આવું જોઈએ. એટલે આધ્યાત્મ તાપ વ્યાપ્યા પછી માણસને અધિભૌતિક તાપ લાગે ને લાગે જ. પછી એના જીવનમાં સાદગી ના રહે. આમ દેખાય બહારથી સાદગી, પણ અંદરથી બધું ભરપૂર હોય, ગેલસા લાલસા ભરપૂર હોય.
ત્યાર પછી આવે અધિદૈવ તાપ. આ બધું થાય એટલે પછી અધિદૈવ, દૈવી તાપ, દૈવી પ્રકોપ. પેલો આધ્યાત્મ પ્રકોપ, પછી આ ભૌતિક પ્રકોપ, અને પછી ત્રીજો આવે દૈવી પ્રકોપ. આ ત્રણ પ્રકારના પ્રકોપ. પછી દૈવી પ્રકોપ થાય ને, શરીરમાં કઈ તકલીફો થાય, બીજા કઈ પ્રોબ્લેમ થાય, ત્યાર પછી જોવે કે હારું કઈ શું બગડ્યું, કોઈ ગ્રહ બગડ્યા કે આ બગડ્યું તે બગડ્યું કે તંત્ર બગડ્યું કે ગુરુ રૂઠી ગયા કે ગુરુ મહારાજ રૂઠે એ દૈવિક પ્રકોપ જ કહેવાય ને. ગુરુ મહારાજની પ્રસન્નતા, એમની ખુશી, એમના આશીર્વાદ આપણા પરથી જતા રહે તો આથી બીજો મોટો અધિદૈવી તાપ કયો કહેવાય? દૈવી તાપ નડે પછી. નાણદાજી મહારાજ કહે છે તાપ ત્રિયે તપતહિ નિષદિન. આ પ્રમાણે ક્રમશઃ ત્રણેય તાપમાં પછી આ ફસાય માણસ અને એમાં તપવા મળે. કબહુ ન સ્વાંત સુખ કૌકી નહીં. કબહુ ન સ્વાંત, એને શાંતિ મળે જ નહીં. ક્યાં સુધી શાંતિ ના મળે? કે આધ્યાત્મ તાપમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી. અને આધ્યાત્મ તાપમાંથી મુક્ત થવું એના હાથમાં છે. છેલ્લો જે અધિદૈવિક તાપ જે છે એ દૈવી તાપ છે. એમાં ગુરુ પણ દેવ ગણાય, દેવો પણ દેવ ગણાય. પણ એ ત્રીજા પ્રકારનો તાપ આપણને ત્યારે લાગે જ્યારે બે તાપ આપણે જાતે જાતે ઊભા કર્યા હોય ત્યારે. અધ્યાત્મ તાપ અને અધિભૌતિક તાપ એ આપણા સળગાયેલા છે, એ કોઈ અન્ય સળગાવા આવતું નથી. એ આપણે જાતે જાતે જ પેટ્રોલ છોંટ્યું અને પછી અખતરો કરવા દિવાસળી ચોપી કેવું તાપણું થાય છે. એટલે અધ્યાત્મ તાપમાં ફસાયેલો માણસ અધિભૌતિક તાપમાં ફસાય જ. અને અધ્યાત્મ તાપ અને અધિભૌતિક તાપમાં ફસાયેલા માણસો પર દૈવી અકૃપા થાય. એટલે દૈવી અધિભૌતિક તાપ પણ, દૈવી અધિદૈવિક તાપ પણ એને ભોગવવો પડે. એટલે આ પ્રમાણે નાણદાસી મહારાજ કહે છે કબહુ ન શાંત સુખ કહું કે નહીં. એને ક્યારે સુખ ના પેદા થાય, એમાંથી મુક્ત કઈ રીતે થવું એની ચાવી બતાવી દેશે ગુરુ મહારાજ. હવે આ પ્રમાણે જે અધિદૈવી તાપની વાતો આગળ કરતો હતો કે ખટ દર્શન સબ જરે મતવાદે, પંથવાદી જરે પંથ કે મત ન્યાદે, ભેખ આન સબ અસુજ में જરહી, શુદ્ધ સમજ બિના શાંતિ ન પર. આ પ્રમાણે ખટ દર્શન વાળા પોતપોતાના મતમાં બળે છે, અમે સાચા અમે સાચા. પંથવાદીઓ પંથના મતમાં મરે છે. ભેખ આન્ય, બીજા અન્ય ભેખધારીઓ પણ અજ્ઞાનતાના કારણે અહંકારમાં મરે છે. આ બધાને દુઃખમાંથી ઉગરવું હોય, તાપમાંથી ઉગરવું હોય તો નાણદાજી મારે કે શુદ્ધ સમજ બિનું શાંતિ ન પરહી. શુદ્ધ સમજ એમને કેળવવી પડશે. શુદ્ધ સમજ પરમ ગુરુ પાસેથી મળે. એ શુદ્ધ સમજ વગર એમના મનને શાંતિ વળશે નહીં. यही प्रकार लाय सब लागू, गुरु गमद्रिगन जुवे तो जाय भागी, झरत झरत गति छार भयेऊ, अंकुर शुभ्र कृत सब ही गए. यही प्रकार लाय सब हु लागी. આપણે બધાએ લાય લાગી. લગ્ની લાગવી હતી તો લાય લાગી.
ગુરુ મહારાજના જ્ઞાનની સેવાની ભક્તિની લગણીની જગ્યાએ લાય લાગી. આધ્યાત્મ તાપ, અધિભૌતિક તાપ અને અધિદૈવિક તાપ, આ 3 પ્રકારની અગ્નિ લાગી. એમાંથી બચવા માટે ગુરુગમ અદ્રિગન જુએ તો જાય ભાગી. ગુરુગમ રૂપી આંખથી નિહાળે, અંતરચક્ષથી, કે ભાઈ આ મેં ક્યાં ઉપાધિ ઊભી કરી, આ બધું જ નાશવંત છે, આનાથી મનને તનને કોઈ લાભ નથી, આખર નુકસાન જ છે, એવું જોવે જાગે તો જરત જરત ગતિ છાર ભય. એવું તો કે છે પેલી બધું ભાગી જાય, પણ અહીં તો કેવું થયું તો કે જરત જરત ગતિ છાર ભય. એવું આ તો બળી 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 બળીને ખાખ થઈ ગયા. ખાખ એટલે ખાખનો શું અર્થ? રાખ. છાર એટલે રાખ. અહીંયા છાર શબ્દ વર્યો, છારી વરી ગઈ. કોલસા ઉપર છારી વરી જાય, છારી એટલે રાખ વળી જાય. ખાખ, રાખ, છાર બળી બળીને રાખ થઈ ગયા. અને એ રાખ થઈ એમાં ભેગું શું બળી ગયું? અંકુર શુભ્રકૃત સબહી ગયેવું. જે નિજ અંકુર ગતિ હતી, શુભ કર્મો કરવાના જે અંકુર હતા, એ બધા ભેગા બળી ગયા. અંકુર બળી ગયા. તો આગળની વાત કરીએ ને, આપણે જ્યારે હમણાં શરૂ કર્યું કે ભાઈ ઓર્ગેનિક કોન્સેપ્ટ, બધા નિષ્ણાતો બોલાવ્યા હતા, બધા કે એનું સર્ટિફિકેટ લેવું પડે, એ બધા જમીનના ટેસ્ટિંગ કરે, રિપોર્ટ લે. 3 વર્ષ સુધી વર્ષમાં 2 વખત જમીનનું ટેસ્ટિંગ કરે એ લોકો આવીને, ત્યાર પછી તમને સર્ટિફિકેટ આપે કે આ બરાબર ઓર્ગેનિક છે. એમાં પછી ટેસ્ટિંગ તો ચાલુ રહે. તેમાં એક જગ્યાએ આપણે ફાર્મ જોવા લઈ ગયા, તો બાજુમાં એક ભાઈએ પેલું શું વાડને બધું ખેતી કરતા પહેલા શું કરે? હુડ. હુડ શબ્દ સાંભળ્યો છે? હુડ કરવાનું, જે કે કાંટા બાટા જયડા બધા જે વધીને ખેતર તરફ આવ્યા હોય એ બધા કટ કરવા પડે. કાપીને પછી લોકો ખેતરમાં ઢગલો કરે. ઢગલો કરવા સુકાય પછી એને ચોપી દે. એને પેલા ભાઈએ જોયું, મને કે તમારું ખેતી કરનાર માણસો કોણ છે? મેં કોઈ આટલા 4-5 જણા છે. એમને ભેગા કરીને બતાવો, આવું કોઈ દાડો ખેતરમાં નહીં કરવાનું. મેં કહું અમે તો એમ સમજીએ કે સડી ગયું એટલે એમાંથી રાખ થઈ ગઈ ને ખાતર થઈ ગયું. તો કે ના, કે તમારે જમીનને સજીવ કરવી છે. નિર્જીવ થઈ ગયા. ઓર્ગેનિકનો ગુજરાતી અર્થ થાય સજીવ. એટલે જે અંદર અનેક જંતુઓ રહેવા જોઈએ, અળસિયા રહેવા જોઈએ. તમે આગ મારશો એટલે બધા બળીને ખાક. એ બળીને ખાક થશે, તમારે ફરી 3 વર્ષ રાહ જોવી પડશે. શું તો કે બેક્ટેરિયા ફરી જીવિત થાય. એટલે જે અંકુર આ વનસ્પતિને મોટી થવા માટે મદદરૂપ થનારા જે જંતુઓ હતા એ પણ ભેગા બળી ગયા. એમ અહીંયા નાણદાજી બાપજી પણ કહે છે કે શુભ કર્મો કરવાની જે બુદ્ધિ હતી, વૃત્તિ હતી, એ પણ ભેગી બળી ગઈ. આ ત્રિવિધના તાપ એવા લાગ્યા કે સારું કરવાની બુદ્ધિ હતી આપણામાં, કંઈક સારું કરીએ, કંઈક સત્કર્મ કરીએ, કે આત્મકલ્યાણનું કંઈક કાર્ય કરીએ, એ પણ આના ભેગું બળી ગયું. કેટલું બધું નુકસાન થયું કહો. જે સારો ભાવ, વૈરાગ, જ્ઞાન, ભક્તિ, એ બધું આના ભેગું. નાણદાજી બાપજી કે અંકુર શુભ કૃત સબહી ગયેવું. શુભ કર્મ કરવાના જે કોઈ અંકુરો હતા, જે કે વૃત્તિઓ હતી, એ પણ નાશ પામી. 3 વિધિના તાપમાં ફસાય માણસ તો એ ખેતર, હૃદયરૂપી ખેતર બંજર થઈ જાય, ઉજ્જડ થઈ જાય.
એટલા માટે નાણંદાજી બાપજી કે નિષ્ફળ ફલ સબ ગયા વિલાઈ, સુકૃતવંત દેહ મનુષ્ય ગુમાઈ, અંત જન્મ ફલ દાવ દેહ પાયે, જગદવ દાજન સબ હિ ગુમાવે. કેટલો બધો સત્યાનાશ થયો કહો. અગ્નિ ફરી વળે પછી કશું ના રહે. કોથળાના કંતાન હોય તે બળી જાય, સૂતરવું કપડું બળી જાય, અને રેશમનું હોય તોય બળી જાય, અને બધા એક જ સ્વરૂપમાં આવી જાય, રાખ. બધાની રાખ જ થઈ જાય. 100ની નોટ હોય તો બળી જાય, પણ 2000ની ના બળે, એ બળી જાય. બેની કિંમત સરખી થઈ જાય. પછી જ્યાં સુધી ના દાજી હોય તો કિંમત અલગ અલગ રહે, પણ રાખમાં ફેરવાય પછી બેની કિંમત સરખી. શું કિંમત આવે? વાસણમાં જવા એની કિંમત એટલી થઈ જાય. એટલે નાણંદાજી બાપજી કે નિષ્ફળ ફલ સબ ગયા વિલાઈ. નિષ્ફળ થઈ ગયું. જે કંઈ ફળ હતું આપણું સત્કર્મનું એ પણ બધું વિલસાઈ ગયું, એ પણ નિષ્ફળ ગયું. અત્યાર સુધી જે કંઈ સત્કર્મ કર્યું હતું એ બધું છૂટી ગયું, નિષ્ફળ થઈ ગયું. પછીનો વાળીને પૈસા પેદા કર્યા હતા કે નવી નવી નોટો ભેગી કરી હતી, પણ કઈથી આ લાલભાઈ ફરી ગયો. તો બધું રાખ કરી નાખ્યું. જે પેદા કરેલો તો તે પણ ગયું. નાણંદાજી બાપજીની ચોપાઈ કેટલી સરસ સટીક છે. નિષ્ફળ ફલ ગયા સબ વિલાઈ. જે ફળ પેદા થાય તો એ પણ નિષ્ફળ થઈ ગયું. સુકૃતવંત દેહ મનુષ્ય ગુમાઈ. અને છેલ્લે કેટલા સુકૃતોથી પ્રાપ્ત થયેલો માનવ દેહ એ પણ વ્યર્થ ગયો, એ પણ આપણે ગુમાયો. અનંત જન્મ ફલ દાવ દેહી પાયે. અનંત જન્મોના ફળના બદલામાં માનવ દેહ મળેલો છે. 1-2 જન્મના બદલામાં નહીં. નાણંદાજી મહારાજ કે આખી 84ની માળા ફેરવીએ છે તારા મણિકો આવ્યો છે મેળ માથે, અને પેલી 120 મણિકા તો ફેરવવામાં સહેલા પટ 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 ફરી જાય. આ 84 લાખ મણિકા ફેરવવાના, અને પછી પાછો મેળ હાથમાં આવે ને હાથમાં આવ્યા પછી પાછો સરકી પડે. એટલે નાણંદાજી મને અનંત જન્મ ફલ દાવ દેહી પાયે. અનંત જન્મોના ફળના દાવ રૂપે, પરિણામ સ્વરૂપે આ માનવ દેહ મળે તો જગદવ દાજન સબહી ગુમાય. પણ જગતના દવમાં એવા દાજ્યા, આધ્યાત્મ તાપ, અધિભૌતિક તાપ અને અધિદૈવિક તાપ એવો તો લાગ્યો કે બધું બળીને ખાખ થઈ ગયું. ચાલો, જ્ઞાન ભક્તિ વૈરાગ વિત્ત અંશનું, તે પણ દગ્ધ ભયે નિરવંશનું. ત્રાહ કરત ગુરુ શરણ હિ આવે, સુખ સંપત ગતિ આનંદ હિ પાવે. એક જ ઉપાય છે. શું શું બળી ગયું આમાં બોલો? બળી ગયા પછી કોઈ શોધવા જાય કે આમાં શું શું બળ્યું તો મળવું મુશ્કેલ છે. એ તો આપણે બેઠા બેઠા ગણાવવું પડે. 2000ની આટલી નોટો હતી, 1000ની આટલી નોટો હતી. વળી પાછા સગા આવ્યા હતા તે ડોલર હો આપી ગયા હતા. રેશમનો આટલો, પંજાબી આટલા હતા, જે પહેરતા હોય એમના માટે. જીન્ક આટલો હતો, જીન્ક ના જીન્સ. જૂતીઓ આટલો જાતનો હતો. બધું બળી ગયું. એમ અહીંયા નાણંદાજીભાઈ કે જ્ઞાન ભક્તિ વૈરાગ વિત્ત અંશનું. અંશનું સંપત્તિ હતી. જ્ઞાન ભક્તિ વૈરાગ. વિત્ત એટલે સંપત્તિ. જે સંપત્તિ, કારણ કે સંપત્તિ તો આ જ છે. જ્ઞાન, જ્ઞાન હતું બળી ગયું.
બોલો, જ્ઞાન હવ બળી જાય. આ તાપ એવો છે કે જ્ઞાન હવ રાગ થઈ જાય. ભક્તિ પણ બળી ગઈ. આજે મોટો ત્યાગ હતો એ પણ બળી ગયો. જ્ઞાન ભક્તિ વૈત અંશકું તેહી પણ દગ્ધ ભય નિર્વંશનું, એ પણ દગ્ધ થઈ ગયા, એ પણ બળી ગયા. અને હવે અંશ નિર્વંશ થઈ ગયો, અને એની પાસે કશું જ રહ્યું નહીં. નિર્વશ, આમ તો નિર્વશ શબ્દ છે, નિર્વંશ એટલે આમ તો બધું જ જતું રહ્યું, પાછળ કશું રહ્યા ના, એને કહેવાય નિર્વંશ ને. પાછળ કશું ના રહ્યું. અને અહીંયા કે પછી કે જે કંઈ અશેષ બચ્યું હતું અથવા નિર્વશ થઈ ગયેલું, વશમાં ના રહે એવો થઈ ગયો, કશું આપણા વશમાં ના રહ્યું. પણ હવે ત્રાહ કરત ગુરુ શરણ અહીં આવે, છતો હજુ એક બારી બાકી છે. દુઃખી થઈને ત્રાહિમામ થઈને ગુરુના શરણમાં આવે અને ગુરુનો થઈ જાય તો સુખ સંપત્તિ ગતિ આનંદ હિ પાવે. તો ભલે પેલી રાખ થઈ ગઈ, ભલે ગઈ, પણ નવી રીતે પાછી સુખ સંપત્તિ અને જ્ઞાનની ગતિ અને આનંદ બધું પાછું એને મળે. આનંદાજી મહારાજી કહે છે, સાખી સુખદ સદ ગતિ મોક્ષ કે ગુરુ શરણે પામત, વિધિ વિગત ગતિ પાવહી ઉતૈત સબ જાનત. સુખદ સદગતિ મોક્ષ કે ગુરુ શરણે પામત. ગુરુ શરણે જવાથી પાછી ફરી ગતિ, સદગતિ એટલે સારી, હા, પણ પેલી સદગતિ નહીં, સદગતિ થઈ ગઈ એવું નહીં. શુદ્ધમતિ, સારી ગતિ, મોક્ષ મેળવવાની ગતિ, સુખદ અને મોક્ષ પ્રાપ્ત કરાવે એવી સાચી ગતિ પરમ ગુરુના શરણે જવાથી પ્રાપ્ત થાય છે. જે જાય એને મળે. વિધિ વિગત ગતિ પાવહી, આ પ્રમાણે વિગતવાર બધી મળે ગતિ. ઉતૈત સબ જાનત, અને આ લોક, દયલોક, મૃત્યુલોક ને પરલોક બધાનું જ્ઞાન એને પ્રાપ્ત થાય. ગુરુ મહારાજના શરણે જવું પડે. જાણે માડ જીનકુ ભઈ સોહી સબહી શિર મેર, ઇત દ્રષ્ટા સબ અનિતકે તિત કરતા નિત્ય હેર. જાણે માણ જીનકુ ભઈ, આ પ્રમાણે જેને જાણ થાય, પતિ પદની અને નિજ ગતિની પાછી જાણ પાછી આવે, એ માણે પણ ખરો, એટલે એનો આનંદ પણ અનુભવે. અને જેને કારણ કે ખોવું, માણસ ખોઈ જેવું, દુનિયામાં ઘણા માણસો કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય અને ફરી પાછા કરોડપતિ થાય. એમ એક વખત એમને ખબર પડે કે કેમ કેમ આપણે રોડપતિ સાથી થયા, ક્યાં બેદરકારી આવી, કઈ ખરાબ આદતો ઊભી થઈ કે આપણું બધું વહી ગયું. કીર્તિ હતી, સંપત્તિ હતી. સંપત્તિ અહીંયા તો આપણી સંપત્તિ આધ્યાત્મિક સંપત્તિ, એ બધી નાશ પામી. શા કારણથી, કયા માર્ગે આપણે ગયા? ત્યાંથી પાછા આવડીને ગુરુ મહારાજના શરણે જાય તો પાછા શ્રેષ્ઠ બની શકાય. સોય સબ હી શિર મેર, એ પાછા બધામાં શ્રેષ્ઠ બની શકે. ઇત દ્રષ્ટા સબ અનિત કે, અને એને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અહીંની દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે આ બધું અનિત્ય છે એની ખબર પડે, પછી એમાં મોહ ના ઉપજે. અને તિત કરતા નિત્ય હેર, અને કર્તાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે નિત્ય શું છે, તો કે કર્તા છે. પછી એને હેર એટલે શોધવાનું ચાલુ થાય. અહીંયા બધું નાશવંત છે એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અને શાશ્વત પદ માત્ર કર્તા પદ જ છે એની પણ સમજ પડે. એટલે જે નાશવંત છે એને છોડવાની ગતિ આવે, અને શાશ્વત છે એને શોધવાની ગતિ પ્રાપ્ત થાય પરમગુણા શરણે આવે તો. ઉતૈત સમજ સરલ ભઈ શ્રીમત કુબેર પરતાપ, નારણદાસ શરણાગત પાયે પતિપદ આપ.
ઉત ઈત સમજ સરળ ભઈ. ઉત એટલે ઉપર નહીં અને ઈત એટલે નીચે નહીં. નીચેની શું સમજ પ્રાપ્ત થાય? તો કે બધું નાશવંત છે, આમાં મનને લગાવાળાય નહીં. અને ઉત તો કે સર્જનહાર શાશ્વત છે, મનને જોડવું હોય તો ત્યાં જ જોડો. આવી સરળ સમજ ક્યાંથી મળે? તો કે શ્રીમદ કુબેર પ્રતાપ, પરમ ગુણા પ્રતાપે આ ગતિ પ્રાપ્ત થાય. નારાયણદાસ શરણાગત પાયે પતિપદ આપ. નારાયણદાસ કે મારો અનુભવ છે, હું એમના શરણમાં ગતો રહ્યો તો પતિપદ અને આપ એટલે હું ચૈતન્ય સ્વરૂપ, હું અંશ અને સર્જનાર અંશી, આ બંને ગતિ મને પ્રાપ્ત થઈ. એટલે ત્રિવિધના તાપમાંથી છૂટવું હોય તો ફરી પરમ ગુણા શરણમાં લાગી જવું પડે. પૂર્ણ જય જય. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.